તો ફાઇનલી અમે લોકો બેસી ગયા છે જમવા માટે અને અત્યારે વાગ્યા છે 1 અને દર્શન અમે લોકો ગયા હતા સિટીમાં કારણ કે એને થોડું કામ હોય એટલે સિટીમાં જઈને આવી ગયા છે અમે બધા બેસી ગયા છે જમવા ને મમ્મી રસ કેમ લાગે પપ્પા અને પૂરી રસ ને પૂરી એટલે હારી ડીશ આવે નહીં પપ્પા હા પ્રેમથી બનાવે એમ રસ ને પૂરી ઠંડા મોસમમાં રસ પૂરી ખાઈએ છીએ અત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાના હોય એટલે ઠંડા ઠંડા રસ ખાઈએ છીએ અત્યારે હા મજા આવે મસ્ત લાગે તો જો મારી તો મારી પ્લેટ રેડી થઈ ગઈ છે હા વિરાલીને તો સિમ્પલ છે રોટલો છે અને શું છે વિરાલી શાક અચ્છા સાદું ભોજન છે જમી લઈએ फटाफट तो फाइनली खाना खा के फ्री हो गए और यहाँ पे देखो हमारी छोटी सी गुड़िया आ गई है मेरे घर पे બધા મહેમાન છે હું એકલી એકલી છું તારા એ નથી આવું મળવા માટે ફઈને સમજો ને કુદા કમાવા ફઈને મળવા ન થાવ તારે કે ઠીકો હાથ પગ મારે છે ને ક્યુટ ક્યુટ લાગે જો આ કલર ફાઇન લાગે છે યેલો કલર ઊભી કરીને દોડવાનું હોય પૂજે હાલવાનું છે એને છે ને તબિયત હારી છે ને હા હારી છે હો તો વાંધો નહીં પૂરા ઉસો એટલે રો હે અમાર ઉપર હોય જો ઉભરો કેવું ગમે જો હવે તો બેહાડી છે હોતન ક્યારેક ક્યારેક એ ટીંગો એ સમજો ए बेटू नजर बीजे जाए सब लोग बैठ गए अभी साथ में खाना खा के नहीं मम्मी खान पी नवरा थे बैठा जावे जमावट એને ઊભું થાવું છે સમજો ને સમજો ઊભું થાવું ટેબો એ ટેબો આસરી છે હો આમાં એને મજા આવે બસ એને મજા આવે પૂરો નાનો છોકરો ઉભો ગમે અડધી કલાક ઊભી રાખી એ તો રોજ ખરા હાથ પગ પગ ઊંચા કરી નાખે જોડા એ ઢીંગલું પાકું નથી હમણાં ઉડવા મળે નગર કા गुड नाइट की तरफ हम जाएंगे उससे पहले हम मिल लेते हैं 8:45 बज चुके हैं और आज है हैप्पी फ्रेंडशिप डे सब लोग अपने अपने फ्रेंड्स को मिलने गए होंगे मजे कर रहे होंगे और अपने अपने दिन याद करके मस्त एंजॉय कर रहे होंगे तो ऐसा है તમે ક્યાં નથી ગયા તમારા ફ્રેન્ડ અમે છીએ એટલે તમે ક્યાં જા હા બોલો આજે મે મારા ફ્રેન્ડ ને મે ઓલો ન દીધું કાલ દઈ હગું કાલે દેવાય ગમે ત્યારે દેવાય હા સર બહુ મસ્ત છે તો એવું છે ચાલો તો આપણે નીકળશો હવે હા વિરાલી કઈ તેડ આવે છે બાબલું ઈ તો જે વાર લાગે થોડીક એવું છે બેક બેક કરીને વાળજો ને એમ જ અસાનક તેડાવશું એવું છે વાળ નો જોતા હા એવું છે વાળ જોઈને વધારે મોડું કેવડાવે हाँ तो भाई अचानक न्यूज आएगा और पहले विराली के वीडियो पे आपको देखने को मिलेगा और मेरी चैनल पे फेस रिवील करेंगे लेकिन किसका करेंगे वो आपको मजा आएगा देखने का મારે ઘરે જઈને બેગી રેડી કરવી પડશે મારે હા એટલે ગમે ત્યારે અચાનક ફોન આવી હા જાય એટલે મારે તારે રાખવી પડશે બેગ તે ને એટલે તો કહું છું મારે લેક્ચર આવવું પડશે તરત જ એટલે મારે બેગ રેડી રાખવી પડશે હા હા તો ભાઈ આજે છે ફ્રેન્ડશિપ દિવસ પપ્પાને પૂછી કે ફ્રેન્ડશિપ દિવસ છે તો એમાં એવું છે कि अभी फ्रेंडशिप डे यहाँ पर जो अपने फ्रेंड्स के लिए करते हैं कोई नहीं करेगा वो जब भी कुछ घर पे प्रसंग होता है तो उनके फ्रेंड्स के लिए चाय बनाते हैं पेड़ा खिलाते हैं उनके फ्रेंड्स के लिए बहुत कुछ करते हैं तो ये बहुत बड़ी बात है ना तो आज જ ફ્રેન્ડશિપ નો ફોન આવ્યો હતો કે ભાઈ ચશ્મા કરાવવા જવા આજ મહેમાન આવતા એટલે ના પાડી ન કરી હાજર હોત ફ્રેન્ડશિપ કામ ન થાય ન થાય કામ મજા આવે કે બીજું જેનું મંતવ્ય થાય ને હા એટલે બરાબર ને નવા ફ્રેન્ડ છે જૂના ફ્રેન્ડ નો પરામાં ને સુરત છે એવું છે હા એના ફોન આવ્યા કરે કેમ કે નાનપણમાં અહીંયા આવ્યા હતા જૂના પરામાં હા એટલે દિવસો ભૂલાય નહીં હતા ઈ મારે જેવા નિર્વેશ ની કોઈ વસ્તુ જ નહીં એટલે ઓર મજા આવે ઓર મજા આવે હા મારે ત્રિપુટીની બેઠક હોય રાત્રે 11 વાગે હા હા તમે કહો ને કે ભાઈ બે વાત છે નહીં પછી નહીં હા વાત કાલે પછી આવી આજે નહીં કે એક દોસ્તાર એવો હતો 10 વાગે ને એટલે એ ભાગવત માં આપણે કહે શું થયું આને ભાગવા મળ્યો પછી જો ઉભા કનો ઉભો રહે નહીં કે કાલે વાત આવી ગઈ વાત નો સાંભળે ટાઈમ નો પાકો માણસ 10 વાગે એટલે ઉભો ભાગવત મળે વાહ આપણે તારા શું થયું આ ભાગવા મળે એટલે કેમ ભાગે છે એ કે બસ 10 વાગી ગઈ અમુક ફ્રેન્ડ્સ એવા હોય ટાઈમ ના પંચુલ માણસ હોય 10 વાગે એટલે પછી એના ઘર વાળા ઈ ફ્રેન્ડ થઈ જાય પછી આથી હાકા હા ઓલું નો કે કિલો બદલાઈ નાખે એમ કિલો બદલાઈ પણ એ હારું ના ટાઈમે વઈ જાય નકર ઘણા એમ કે હમણાં આવું 7 વાગે આવું 10 વાગે આવું એના જેવું એટલે કલાક 4 કલાક મારે ગમે એવો ફ્રેન્ડ હોય ને તો તમારી એક વાત તો નાની હોય તો સાંભળે
હા. એક point ય ન સાંભળે. હા હા ઈ ઊભો થયો, ભાગ્યો અને પછી તમારે ખાલી નાની વાત હોય ને, 2 સેકન્ડની વાત હોય ને, હા. તો ઈ કે નહીં, કાલે ઈ. લે આજે નહીં. વાહ. આપણને ઘરે જ ખબર હોય, ઘરે ધમકી દો કે ઘરે પહોંચી તો આપણને ખબર ન હોય. એટલે પછી 2 મિનિટ મોડું થયું કે ડેલી મોકલે તો બંધ થઈ જાય, એટલે પછી દોડવા મળે ને ફ્રેન્ડ પછી એવું. હા ઘરની જ ખબર ન હોય આપણે સિસ્ટમ પાછી. બરાબર છે. એક કલાક માટે રોટલા હોય ને પછી 1 કલાક થઈને બીજા આવે એટલે એ બિચારા 1 કલાક માટે પછી વયા જાય. હા હું પણ આ 6 મહિને એકવાર ફ્રેન્ડશિપ ડે મનાવજો, બાકી તો ઘરે જ ફ્રેન્ડશિપ ડે બધાને થઈ ગયું, તમારે ક્યાં નક્કી હતું? નક્કી તોય નહોતું. હા, આજ ખબર ય નથી કે friendship છે, ઈ ક્યાં તો ખબર? મને ખબર નહોતી ફ્રેન્ડશિપ ડે છે. અમારે કિંજલ નક્કી કરે બધું, આમ નક્કી હોય એવું હોય બધું. ઈ તો ઘરના મોભી જ કરે ને. એટલે બધા ભાવ અને ખુશી ભેગા થઈએ તમે. હા બરાબર છે, જો ભાવ હોય તો જ ભેગા થાય. એટલે ભેગા થાય, તમારા ભાવ બહુ ને. ભેગા કરવાનો પડે, થઈ જાય. હા. હા એવું છે નહીં અમારે ઘણું થતું પણ નથી થવાતું. કોને બેનપણીઓ તો અમારે પણ તો એને એવું રાજકોટ ને મારે અમદાવાદ, કેમ ભેગું તો ભાઈ એમાં નહીં, સ્નેહ મિલન ગોઠવો. હા હમણાં જો સખી મિલન બહુ હાલે છે. સખી મિલન પછી અમે બેનપણી ભેગી ન થાય ને, ગામમાં સખી મિલન છે. અમરેલી ખાલી સખી હા તો મિલન. ફેમિલી ઓલી ફ્રેન્ડ્સ સખી મિલન લાગે રખાય. એવું આવશે ખરા હવે. આવશે, આ બધું આવ્યું એટલે આવશે ધીમે ધીમે. ત્યાં ચાલુ થશે ને ધીમે ધીમે બધું આવશે. હા અને બેનો કાઢે એટલે વાત પતી ગઈ, પછી નીકળે. બાયું છે ને, બાયું પેલા જેન્ટ્સ નું હતું ને આવશે. ફલાણા ગામમાં બધા જેન્ટ્સ છે. જેન્ટ્સ નું નહીં આવે, સખા મિલન. જેન્ટ્સ નું તો સ્નેહ મિલન આવતું, એમાંથી બાજુએ જે સુરતમાં પકડ્યું છે અત્યારે સખી મિલન, ઈ તો બહુ હિટ ઉપર હાલે છે અત્યારે. જે મિની ઠેકામણી રમે ને જે પડે ભબ છે. ક્યાં ઠેકામણી કહેવાય, એમાં બધા ઢોળી છે, ઢોટા હા વાળા હોયા જાય. તો કેવા પડે ભબ તો છે. એ બધા કાંટા મારવાના. હા પછી ઘરે નો હાલે, ત્યાં તમારે ધબાકા બોલે. એવું છે, પણ એ વસ્તુ સરસ છે. હરક વસ્તુ વસ્તુ સરસ છે. નાનપણ તમે આમ વસ્તુ યાદ કરીને તમે એન્જોય કરી શકો, લાઈફમાં જીવી શકો. તમે ફ્રેન્ડ સાથે મળો તો ઉર્જા એવી પ્રગટ થાય તો 2 પગ નો હાલતો હોય તો હાલે. એમ નહીં, યા તો કેવા ખોટા અમારે કાંઈ બોલતા હતા, મેં કીધું, હા, silent તો બધા પછી કીધું ઈ છે, તો બોલતા પાવર છે હે ને, મિત્રતાનો ઈ તો પાવર છે ને. રોજ એક આટો માર્યો. તો અત્યારે કહું છું તું મને જવા દે, બહુ આમ હરક મારી. હા એ પછી મિત્રો ભલા પછી કાંઈક ફેર પડે ને. તો રિયલી જુદી વાત તમને શેર કરું ને, મારી ફ્રેન્ડ બધાને ખબર છે, શ્રદ્ધા કરીને છે નસીબ. પણ અમારે કદાચ મહિને કદાચ ફોન થતો ન થતો, કદાચ 2 મહિને ન થતો હોય અમારે, પણ મળ્યા એટલે ખબર ન પડે કે અમે અલગ હતી બે. મળ્યા એટલે પછી કહેવાનું ફોન કેમ નથી, એ પ્રશ્ન મારે આવે છે બેમાં જે કોઈને. વાહ સરસ. ભેગા થયા એટલે મેં કીધું ભેગા ને ભેગા જ વર્ષોથી એમાં એવું છે મારે. અમારે ઓલો ઢેબી નાખે મને. હા. અમારે એવું આવે જ ને, રેલીઓનો friend છે. કોઈ દી કોઈ friend કહેવાનું ફોન કેમ નથી તમારા આવતા યાર. એમ જ હોવું જોઈએ. એવી friend છે. અમારે 2 છે, એક અમારે એક જતીન અને નીતિન. નીતિન ફોન ન કરે, 5 વર્ષ મળે ને તો એવો જ એવો સ્વભાવ એનો. દુધાત નીતિન છે, એને તમે 5 વર્ષ મળો ને કેમ છે ભાઈ, જો 2 એટલે કાલે જ ન મળ્યો એવી વાત કરે. અને એક છે એને રોજ મળો ને તો એમ કે હું કાલ તું હરકો કઈ મળ્યો નહીં, લે એ ડિમાન્ડ છે. અલગ અલગ હોય ને friend એ બધા. અલગ અલગ સ્વભાવના અલગ અલગ હોય, પણ બધા સારા હોય, મસ્ત હોય, એવું છે. ચાલો હવે ચલાળા જઈશું આપણે. હા, એ બધા બંગાળ આવે. જો અહીંયા આનો હજમ કરે છે એવું ખાધા ને, પરોઠા ઉઠાડું. હા ઢોસા ઢોસા વડા ઢોસા એ. ઢોસા ગોઠવે છે. આપણે હજમ તો થાય ને, હજમ થઈ જાય જો. હા અત્યારે આપણે ઠેકવા તો ગોઠવણ ઢાંકણી થઈ જાય, ગોઠવણ કૂદકા મારવા. આ ઢાંકણી થઈ જાય. હા. જોયું બહુ સરસ લ્યો. જો ધીમે. ભગવી નો દેતી. ગાડી નથી મારી જાય. હાલો લ્યો ત્યારે ઊભા થાવ આપણે જઈએ ને. ગયા હોત તો આ રોકાવા દે ને. મારે આવવાનું છે હમણાં 10 દિવસ રોકાવા. અત્યારે નો કહેવાય. હમણાં હવે ઇમરજન્સીમાં આવશે. એક અને 10 દી મારે આવવાનું છે. ફોન નો જ કીધું ક્યારે આવજો. હે ફોન ફોન નો નો જ કીધું ક્યારે આવશે. પણ તો કે 10 દિવસે તો આવે ને. 10 દિવસ ઈ તો પછી મને આવું રોકું, હું તો ગમે એટલું રોકાય મારી બેનને. તું એમ નો કે પછી નહીં આવે. બધી આઝાદ દીધી છે એટલે મારે હું આજ કેલા તમારે કોઈને બોલવાનું થતું જ નથી. પછી એને મારવા કે નહીં કહેવાય નહીં આવે. મને ગમે. કેમેરા સુધી છે બોલી ગયા આગળ છે. કોઈ દીકરી એવી નહીં કે માતાની ઘરે નહીં ગમતું. ખબર જ છે આખી જિંદગી હારે રહેવાનું જ છે 10 દિવસ મેળા તો ન રહી લઈ. હા, એટલે પછી ત્યાં જવાનું વહેલા મોટા. પછી કોઈ આવવા ન દે. મારું સુસુર્યું થઈ ગયું. રહી જાય. હારું આવજે, બસ ઇમરજન્સીમાં આવી જાય. પડે ને કહેવાનું ને જાય એમ જ કહેવાનું. હા, બરાબર છે. ના વિરાલીમાં તો આપણે હું છૂટ આપું, કેમ કે એને વિરાલીનું તો તમને એવું સહયોગ લાગે ને, ન ગમે તો બેને રોકાઈ જાવ. તમારે છૂટ થઈ જાય. ડેલી આપણે નાવ ખોલી રાખશું. નહીં 2 દી હું 5-7 દી હું ફ્રેન્ડશિપ ડે માં વયો જાય આ તો વાંધો નહીં, જરૂર નહીં. એવું છે.
चलो तो भाई आज का वीडियो यहीं एंड करते हैं, हम चलते हैं और वापस किंजल को इमरजेंसी में भेजेंगे और जल्दी जल्दी विराली का गुड न्यूज़ आपको देंगे। 7-8 तारीख अहमदाबाद सब लोगों को आना है, ये पूरा एड्रेस है, वहाँ पर आपको 2 दिन हम मिल जाएंगे सारी प्रोडक्ट के साथ, ठीक है। वेरी गुड मॉर्निंग, सुबह हो चुकी है धूप वाली और इतना मज़ा आ रहा है, इतना अच्छा लग रहा है, बहुत मज़ा आ रहा है। मतलब काफ़ी टाइम के बाद धूप दिखी और धूप के साथ ये देख सकते हो हमारा कड़ी पत्ता जो हम हेयर ऑयल में यूज़ करते हो वो सारा सुखाने के लिए अभी ताज़ा और अभी चाहिए हमें हमारे दंत मंजन में भी, क्योंकि उसमें भी बहुत ज़्यादा ज़रूरत पड़ती है। और यहाँ पर मस्त माँ बेटी शैम्पू यहाँ पर रेडी हो चुका है, तो अहमदाबाद वालों रेडी हो जाओ। अहमदाबाद में 7-8 तारीख रंग रसिया हॉल में निकोल में हम आने वाले हैं, तो ये सारा माँ बेटी शैम्पू लेकर आएंगे और ऑनलाइन किसी को चाहिए तो 2 नंबर है आपके पास, ठीक है। तो यहाँ पर इस तरह सारा पैकिंग हो रहा है अभी और पैक करके सब रेडी कर रहे हैं। देखो अभी धूप आई थी जस्ट एक ही क्लिप में, तो धूप आती जाती रहती है। गार्डन मस्त हो चुका है, कलर वाले फूल जो है वो आना शुरू हो जाएंगे। देखो कलियाँ बैठ गई है इसके अंदर, तो कली में फ्लावर खिलते हैं, वो सारे रंग बेरंगे फ्लावर यहाँ से यहाँ वहाँ पर है, वो सब फ्लावर जो है वो मस्त यहाँ पर हो जाएंगे। तो ऐसा है भाई अभी आज का दिन ऐसा है। यहाँ पर मम्मी पापा दोनों मस्त बैठे हैं, फोन मम्मी जय स्वामीनारायण હું તો ચાલે છે તડકો ઘડીક કપડા આયા ને ઘડીક કપડા આયા આજ હારો તડકો નીકળ્યો 2 વાર નીકળ્યો ને 3 દિનના કપડા ભેગા હતા ને ઈ આજ તપાવી બધા હંકી સરખે કરી નાખ્યા આ હારું કર્યું કે આજ માંડ જો આવ્યો ले આવ્યો પાછો જો आज मान तड़को हाँ तो अभी थोड़ी देर आता है, थोड़ी देर छाँव हो जाती है, देखो कितना मजा आता है, धूप आती है, कपड़ा થઈ જાય સરસ નહીં। ફૂલ આગાહી દીધી હતી અને આગાહી હોય તો વરસાદ નથી આવતો એવું જો હા અને નો હોય તો વરસાદ આવે છે આજની આગાહી હતી આગાહી ફૂલ છે આજ લે તાર પપ્પા કે આંબાલાલ આજ તો બહુ આગાહી દીધી ફૂલ અને આજ વરસાદ મેકતા નથી આગાહી હોય તો નથી આવતો હશે તો ચક વળે ચક બીજે હશે વળે નથી વાડે હશે પડતી એમ નહીં ચક બીજે વળી બીજે પડે હશે પડતી એટલે બધાને સાચું લાગ પણ હવે નથી પડતી। એમાં એવું છે બિચારા થોડું અનુમાન લગાવે એમ, અનુમાન લગાવે પણ પછી બધું સાચું તો ન જ બધું પડે। તો સાચું ન પડે ને એમ, ક્યારેક એવું થઈ જાય। એ તો કઈ ભગવાન નથી હા, ભગવાન હા ભગવાનના આશીર્વાદ છે થોડો અંદાજ लगाई दे। હા વૈજ્ઞાનિક છે हाँ તડકો છે પણ આગળ કેવી તડકો। जो वापस धूप आपके सामने चली गई और छाँव आ गया, तो इस तरह ऐसा होता रहता है। और अहमदाबाद के एग्जीबिशन और उनकी रील्स जो आपको थोड़ा टाइम में मिल जाएगी, अहमदाबाद 7-8 तारीख आपको मिल जाएगा सब कुछ, ठीक है। बहुत ज़्यादा इंक्वायरीज है, तो अभी स्टॉक रेडी हो रहा है, आपको दिखाया हेयर ऑयल का भी रेडी हो रहा है, तो सब धीरे धीरे 12 बज गए हैं, क्या बना है वो तो देख लेते हैं। આ જો એ વાવ जो वाव केम करे छो वाव सूजी का हलवा है, ओहो क्या बात है, मर्ची। सूजी का हलवा बहुत ही बढ़िया है, मिर्च है। આજે રમુ દાદા આવે છે ને આપણે વિદ્યાનગર થી, हाँ 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 એટલે એના માટે બધી તૈયારી કરી છે। ભાત अच्छा છે, विद्यानगर से आ रहे हैं, 2 વાગે પહોંચવાના છે। वेरी गुड फिर तो। હું તો પ્રમ દિવસ કેતી 2 દિવસ પછી દાદા આવવાના છે વિદ્યાનગર થી। हाँ। રોજ જાય તો મમ્મી કે આપણે ઘરે મહેમાન આવે તો કોણ આવવાના હતા ઈ કે मस्त यहाँ पर बनी है, मजा आ रहा है। ये रवा है ना, रवा રવાનું છે। હા, रवा और सब्जी આલૂની સબ્જી છે। चकाचक सब रेडी हो चुका है। हाँ हो गया, तो आइए रख देते हैं और अब सबको थोड़ा एंजॉय एंटरटेनमेंट करवा देते हैं मस्त।